સમાચાર પાટણમાંથી એચએનજીયુમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ સર્જાઈ હતી તેમાં અમે આપને અપડેટ આપી દઈએ। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરેન્ડર કર્યું હોવાની વિગત છે। કોર્ટ તરફથી રાહત મળવામાં વિલંબ થતા પોલીસ સમક્ષ હાજર થયા છે। જ્યુડિશિયલ કોર્ટમાં જામીન અરજીનો મામલો ચાલી રહ્યો છે। દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાબતે હવે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરેન્ડર કર્યું હોવાની વિગતો છે। તો કોર્ટ તરફથી રાહત મળવામાં વિલંબ થતા પોલીસ સમક્ષ હાજર થયા। જ્યુડિશિયલ કોર્ટમાં જામીન અરજીનો મામલો ચાલી રહ્યો છે અને તે વચ્ચે એમએલએ કિરીટ પટેલ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે। પોલીસ સમક્ષ તેઓ હાજર થયા હોવાની વિગતો છે। આપણે જણાવી દઈએ, જ્યાં કિરીટ પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે જે ઘર્ષણ થયું હતું અને તે બાદ આ સમગ્ર મામલો બીચક્યો હતો, ત્યારે હાલ અપડેટ મળી રહ્યા છે કે જ્યાં એમએલએ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું છે। દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે આજે સમગ્ર ઘર્ષણ થયું હતું તેમાં અપડેટ સામે આવ્યા છે અને ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરેન્ડર કર્યું હોવાની વિગતો છે। કોર્ટ તરફથી રાહત મળવામાં વિલંબ થતા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કોર્ટ તરફથી રાહત મળવામાં વિલંબ થઈ અને તે બાદ સરેન્ડર કર્યું છે, પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે। એમએલએ કિરીટ પટેલ અને તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે સરેન્ડર કર્યું છે। અમારા સંવાદદાતા સુનિલ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સુનિલ, પૂરી વિગત। જી ચોક્કસ, ખાસ કરીને કહી શકાય તો જે રીતે એચએનજી યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે ક્યાંક ના ક્યાંક એમએલએ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જે ધરણા પ્રદર્શન બાદ કહી શકાય તો સમગ્ર પરિસ્થિતિ વણસી હતી। ક્યાંક ના ક્યાંક એમએલએ પર કિરીટ પટેલ અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને ત્યારબાદ સમગ્ર જે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પાટણ બી પોલીસ મથકે અને ક્યાંક ના ક્યાંક કિરીટ પટેલની મુશ્કેલી પણ વધી હતી, કેમ કે સતત કોર્ટમાં હાજર ન રહેતા અને સુનાવણીમાં ક્યાંક ના ક્યાંક સમય વધતા જે સમગ્ર મામલો હતો એ ખૂબ જ ગંભીર બન્યો હતો અને ત્યારબાદ કહી શકાય તો આજે એક સપ્તાહ બાદ એમએલએ કિરીટ પટેલ છે તે પોલીસ સમક્ષ હાજર થયા છે। સાથે સાથે જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કેટલાક કાર્યકરો પણ હાલમાં બી ડિવિઝન પોલીસ મથકે હાજર થયા છે। એટલે હવે જોવાનું એ રહ્યું કે આજે દિવસ દરમિયાન જે તેમની જે જામીનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે કે કેમ, કે પછી તેમની મુશ્કેલીમાં ઘટાડો થાય છે કે વધારો છે તેના પર પણ નજર રહેશે। આજે જે ખાસ કરીને જે કોર્ટનો જે સમય છે તે પ્રકારે નિર્ધાર રહેશે કે કિરીટ પટેલની મુશ્કેલીમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે। જી બિલકુલ સુનિલ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો। તો દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે આ સમગ્ર ઘર્ષણ સર્જાયું હતું, જે બાદ કોર્ટ તરફથી કોઈ રાહત ન મળતા આખરે એમએલએ કિરીટ પટેલ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું, પોલીસ સમક્ષ હાજર થયા।